જય શ્રી કૃષ્ણ, જય માતાજીની। આજે આપણે બનાવવાની છે દૂધની ગુલ્ફી, સરસ મજાની। તો તમે જોઈ શકો છો, મેં 1 ગ્લાસ દૂધ લીધું છે અને 1 ચમચી મેં કસ્ટર્ડ પાવડર લીધો છે, મોટી 1 ચમચી ભરી કસ્ટર્ડ પાવડર લીધો છે। મેં થોડો એવો ઓરેન્જ લાલ કલર આવે એવો લીધો છે। 1 ચમચી મેં પાણી રેડી અને સરસ મજાનું કલરને ઓગાળી લીધું છે। પિસ્તાવાળી પિસ્તા ફ્લેવર બનાવવાનું છે, એટલે મેં થોડા પિસ્તા કૂટી અને લઈ લીધા છે। મારી જોડે કતરણ હાજર નથી, એટલે પિસ્તા આખા હતા, મેં કૂટીને લીધા છે। હવે બનાવવાની રીત આપણે ચાલુ કરીએ। સરસ મજાની પિસ્તાવાળી ગુલ્ફી। સૌથી પહેલાં આપણે એક તપેલું લેવાનું છે। તપેલાને મેં ગેસ ઉપર મૂક્યું છે। 2 ચમચી એટલું આપણે અંદર પાણી રેડીશું। પાણી રેડવાથી આપણે દૂધ તળીએ ચોટે ને એના માટે। હવે આપણે દૂધ રેડી દઈશું। સરસ દૂધને ગરમ થવા દેશું। થોડું ચમચાથી હલાવી લેશું। કસ્ટર્ડ પાવડરના અંદર થોડું આપણું પાણી રેડી અને સરસ મજાનું મિક્સ કરી લેશું હલાવીને। કાંઠો ભાગે એવું કરી દેવાનું સરસ। વચ્ચે વચ્ચે આપણે આવી રીતના દૂધ બી ફેરવતું રહેવાનું। મસ્ત મિક્સ થઈ ગયું છે। આપણી ગુલ્ફી સરસ મજાની મીઠી મીઠી બનાવવા માટે આપણે ખાંડ નાખવાની છે। તો હું 4 ચમચી ખાંડ નાખી છે। ખાંડ નાખીને આવી રીતે સખત હલાવતું રહેવાનું છે। હવે આપણે કસ્ટર્ડ પાવડર જે પલાળ્યો હતો એ નાખી દેશું। કસ્ટર્ડ પાવડર નાખ્યા પછી સરસ મજાનું હલાવીશું। એકદમ ઘટ થઈ ગયું છે। સાથે આપણે હવે કલર નાખી દઈશું। સાથે જ આપણે પિસ્તા કૂટેલા નાખી દઈશું અને મસ્ત મજાનું મિક્સ કરી લેશું। મસ્ત મજાનું 2 મિનિટના અંદર ઉકળી અને રેડી થઈ ગયું છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને એક ડીબું લઈ બીબાના અંદર ભરવાની તૈયારી કરીશું, પણ થોડું ઠંડુ થાય પછી આપણે ભરવાનું છે। આવી રીતે તપેલું નીચે ઉતારી અને આપણે સરસ મજાનું હલાવીએ છીએ અને 2 ટીપા એટલે આપણે વેનિલા એસેન્સ નાખીશું। વેનિલા એસેન્સ નાખ્યા પછી આપણે સરસ મજાનું મિક્સ કરીશું અને ટેસ્ટ બહુ જ સરસ આવે। મેં પંખો ચાલુ કરી દીધો છે, પંખા નીચે આવી રીતના અને ફટાફટ ઠંડુ પાડું છું। પિસ્તા નાખ્યા છે, બહુ જ સરસ મજાનો ટેસ્ટ આવશે આનાથી। આવી રીતના ફટાફટ ઠંડુ પડી જાય એના માટે એક તાસના અંદર પાણી લીધું છે અને હું તકલું પાણી મૂકી સરસ મજાનું હલાવી અને એકદમ ઠંડુ પાણી રેડી કરી દીધું। પ્લાસ્ટિકનું લીંબુ લીધું છે, આપણે એના અંદર ભરવાનું છે। આવી રીતના મેં ગ્લાસની અંદર લઈ લીધું છે અને આપણે આવી રીતના બીબાના અંદર ભરીશું। આવી રીતના બીજું બીબું ભરી લેશું। 6 એ 6 આપણે આવી રીતે ભરી અને રેડી કરી દેશું। આવી રીતના મેં ભરી અને રેડી કરી દીધું છે। હવે આપણે આવી રીતના એને ઢાંકણ ઢાંકી દઈશું અને હવે આપણે અમારા બાળકોને બહુ ઉતાવળ છે ખાવાની, એટલે ફટાફટ જોડે આજે કામ કરાવવા લાગે છે। આવી રીતના સ્ટીક લગાવી દઈશું હરી લાકડાની। હવે આને 5 કલાક હું ફ્રીઝરના અંદર મૂકી દઈશ। મીઠી મીઠી સરસ મજાની અમારી તો ગુલ્ફી બની અને રેડી થઈ ગઈ છે। હું ફ્રીજના અંદર 5 કલાક કરી દઉં છું, પછી હું તમને આ ઘડી બતાવું છું જમી જાય એટલે। આપણી ગુલ્ફી તો સરસ મજાની જામીન રેડી થઈ ગઈ છે। 5 કલાક મેં રાખી છે ફ્રીઝરના અંદર। મસ્ત મજાની જામી અને રેડી થઈ ગઈ છે। પાણીના અંદર થોડી વાર સ્ટેન્ડ રાખી દઈશું એટલે સરસ મજાની આપણે તપેલીના અંદર પાણી લીધું છે એના અંદર આ સ્ટેન્ડ મૂકી દઈશું। ફટાફટ ઠંડુ પડી જાય, બરફ જુદો પડી જાય એટલે બધી જ આપણે આવી રીતે કાઢી અને રેડી કરી દઈશું। જોર લગા કે અહીં શું કરીને તો ગુલ્ફી કાઢી રહ્યા છીએ ભાઈ, જુઓ તમે। મસ્ત મજાની અમે ગુલ્ફી બનાવી અને રેડી કરી દીધી છે। મિત્રો, તમને મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઈક કરજો અને તમારા બાળકો માટે આવી રીતના ગરમીની મોસમના અંદર જરૂરથી ઘરે બનાવજો। કમ સામાનના અંદર, કમ પૈસાના અંદર સરસ મજાની ઘરે ગુલ્ફી બની અને રેડી થઈ જાય છે। કાલે આવી નવી રેસીપી સાથે। ઓકે, બાય બાય।